રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એક જાહેરાત આપવામાં આવે છે, જેની જે જાહેરાત ટેટ એચએસ મેઇન્સ જે પરીક્ષા લેવાની હતી મુખ્ય પરીક્ષા એની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે એની માટેની જાહેરાત છે. તો તમે જોઈ શકો છો કે જે ટેટ એચએસ મેઇન્સ એ 2 ઓગસ્ટ 2026ના રોજ થવાની હતી એની જે ડેટ છે હવે ચેન્જ કરીને 8 ઓગસ્ટ 2026ની ડેટ કરેલી છે. એની તમારે sc.exam.org વેબસાઇટ પર જઈને એની લેટેસ્ટ ડિટેલ જે છે તમે ત્યાં જોઈ શકો છો. અહીંયા એનું કારણ પણ બતાવવામાં આવેલું છે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય કસોટીનું આયોજન તારીખ 2/8/2026ના રોજ કરવામાં આવેલું હતું, પરંતુ હાલમાં સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાનમાં લઈ સદર મુખ્ય પરીક્ષાનું આયોજન હવે તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભદર્શિત જાહેરનામાની અન્ય બાબતો જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે www.scbexam.org વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે. અને આમાં એક નોંધ છે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની પરીક્ષા મુખ્ય પરીક્ષા હવે તારીખ 8/8/2026 શનિવારના રોજ હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. તો આ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તમને જે ટેટ એક્ઝામ થવાની હતી એચએસ મેઇન્સ એક્ઝામ એના વિશે અહીંયા તે એક્ઝામ ડેટ ફેરફાર કરવામાં આવેલો છે એની ડિટેલ અહીંયા આપેલી છે. તો આ જે એક્ઝામ છે 8/8/2026ના રોજ થવાની છે. તમારી હોલ ટિકિટમાં જે સમય આપેલો છે એ સમય પ્રમાણે જ એક્ઝામ યોજાશે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.